છોટાઉદેપુર નગરના મધ્યમાં આવેલું ઐતિહાસિક કુસુમ સાગર તળાવ આજે જળકુંભી અને ગંદકીની ચપેટમાં આવી પોતાની ઓળખ ગુમાવી બેઠું છે। શહેરની શાન ગણાતા આ તળાવના સૌંદર્યીકરણ માટે ₹3.48 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, છતાં પણ હાલ તેની સ્થિતિ અત્યંત દયનીય બની છે। તળાવમાં મોટા પ્રમાણમાં ફેલાયેલી જળકુંભીને કારણે પાણી દેખાતું નથી, જ્યારે ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી આસપાસના રહેવાસીઓ પરેશાન બન્યા છે। તળાવના ગેટ પર તાળા લગાવવામાં આવતા લોકો માટે પ્રવેશ પણ બંધ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા સમયસર સફાઈ અને જાળવણી કરવામાં આવતી નથી। જળકુંભી દૂર કરવા માટે ₹50 લાખના ખર્ચે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ કામગીરી અધૂરી રહેતા પાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે। ચોમાસું નજીક હોવાથી તળાવની સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વચ્ચે નગરજનો તાત્કાલિક સફાઈ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકાનું કુસુમ સાગર તળાવ કે જેને હાલમાં જ અમૃત 2.0 અંતર્ગત એને રિનોવેશન કરવામાં આવ્યું છે। જે તળાવની અંદર ગંદકી ઉભી નીકળી છે, એના માટે નગરપાલિકા દ્વારા 5 વર્ષનો ઇજારો આપવામાં આવેલો છે અને ઇજારાદારે 2024માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને 1 મહિના સફાઈ કરી છે અને છેલ્લા ઘણા ટાઈમથી ફરીથી જળકુંભી ઉભી નીકળી છે। ઇજારાદારને આપણે નોટિસ નંબર 1 અને નોટિસ નંબર 2 પણ ઇસ્યુ કરી દીધી છે। જો ઇજારાદાર દ્વારા કામ શરૂ કરવામાં નહીં આવે તો એને બ્લેકલિસ્ટ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। જે 5 વર્ષના ઇજારાનું ટેન્ડર છે એ 50 લાખનું ટેન્ડર છે અને એને અંદાજિત આપણે 12 કે 13 લાખનો ખર્ચ કરી ચૂક્યા છીએ। અહીંયા નર્મદામાંથી પાણી લઈ જાય, કચ્છમાં લઈ જાય છે। અમે કહીએ છીએ અહીં નર્મદાથી પાણી લાઈન જાય છે, અમારા તળાવમાં છોડો, લોકોને પાણી આપો, નદીમાં તો પાણી નથી, તો એ વ્યવસ્થા ઊભી નથી કરાતી। અહીંયા ગંદકી નથી સાફ કરાવાતી, એટલી બધી પરિસ્થિતિ ઊભી થઈ છે। આટલા બધા 3.5 કરોડનો ખર્ચો પડી ગયો અને બોર્ડો ખાપી દીધા છે, તો એનો જવાબદાર કોણ? આવનાર સમયની અંદર નગરપાલિકા આનું ચુસ્તપણે પાલન નહીં કરે અને 5 દિવસની અંદર તળાવ સાફ નહીં કરે તો અમે આ નગરપાલિકા ઓફિસને ઘેરાવ કરવાની ચીમકી આપીએ છીએ। કુસુમ સાગર તળાવ છે, એની અંદર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે। આ તળાવની અંદર જે રીતે ડેવલપમેન્ટ થાય છે અને જે રીતે એનો વિકાસ કરવામાં આવે છે, એની સાથે સાથે એની ઉપર ખાસ તકેદારી અને નજર પર સરકાર તરફથી રાખવામાં આવે નગરપાલિકા દ્વારા, કેમ કે 4-6 મહિનાની અંદર ફરી આની અંદર એટલી બધી ગંદકી અને વેલો ઉગી નીકળે છે કે જેને માટે તળાવ પરની ગંદકીના હિસાબે આજુબાજુના લોકો જે રહે છે તેમને મચ્છરોનો ત્રાસ અનુભવે છે। રાતે ફરવા આવે છે, એ લોકોને ગંદકીના લીધે ફરવા આવવાનું પણ ટાળતા હોય છે।